हे भागवत स्वरूप भगवान, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे दादा। ओम नमो भगवते वासुदेवाय। 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 जय प्रभु, हे भागवत स्वरूप भगवान, हे दादा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हे परमात्मा, हे परम कृपालु, हे दादा। वाला भक्तो, આજે આપણે આ કથાના માધ્યમથી કૃષ્ણ એમની બાળ લીલાઓ અને યશોદા, નંદ બાવા, એમના અગાઉના જન્મો, એની કથાઓ શરૂ કરવાની છે। આજે આપણે કૃષ્ણને સાથે ને સાથે રાખવાના છે। બાળકૃષ્ણ એની લીલા એ તો આપણને બધાને ખબર જ છે। એ ગોપીઓને પણ આ કૃષ્ણ નટખટ તો છે જ, ગોપીઓ પણ કૃષ્ણને મળવા માટે વારે 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 મંદાલયમાં આવે, કોઈને કોઈ બહાને। હવે તો સમય બદલી ગયો છે ને વાલા ભક્તો। હવે સમય એમાં ફેરફાર થઈ ગયો છે ઘણા। એટલે અત્યારે તો કોઈ બહાનું બતાવવાની જરૂર જ નથી। અત્યારે તો ગોપીઓ માત્ર નથી, આપણે બધા ફોન કરીને પણ
અરે મિસ કોલ કરીને પણ આપણે નથી બધાય એકબીજા સાથે વાત કરી લેતા. મોટે ભાગે સ્ત્રીઓને, મહિલાઓને, બાલિકાઓને એ મિસ કોલ જ કરતા હોય. હા, સામેથી પછી ફોન આવે અને પછી કલાકો સુધી વાત કર્યા કરે. એમનું કઈ વપરાય જ નહીં. આવું પેલા હશે કે કેમ, હવે તો ભગવાન કૃષ્ણને ખબર. પણ અત્યારે ભક્તો એવું કહે છે. હા, મિસ કોલ મારે કરવો કનૈયા, સાચો નંબર તું બતાવજે રે. મિસ કોલ મારે કરવો કનૈયા, સાચો નંબર તું બતાવજે રે. ભક્તો જોવે છે તારી વાટ કનૈયા, સાચો નંબર તું લખાવજે રે. મિસ કોલ અમારે કરવો કનૈયા, સાચો નંબર તું લખાવજે રે. પહેલો તે ફોન અમે તો મથુરામાં કર્યો, પહેલો તે ફોન અમે તો મથુરામાં કર્યો. ઘંટડી વાગીને માં દેવકી એ લીધો, રીંગ વાગીને માં દેવકી એ લીધો. કાનો ગયો છે ગોકુળમાં રે, કાનો ગયો છે ગોકુળમાં રે. મિસ કોલ અમારે કરવો કનૈયા, સાચો નંબર તું લખાવજે રે. મિસ કોલ અમારે કરવો કનૈયા, સાચો નંબર તું લખાવજે રે. બીજો તે ફોન મેં તો ગોકુળમાં કર્યો, બીજો તે ફોન અમે તો ગોકુળમાં કર્યો. રીંગ વાગીને મીરા જશોદાએ લીધો, રીંગ વાગીને માં જશોદાએ લીધો. કાનો ગયો છે મેવાડ મારે, મિસ કોલ અમારે કરવો કનૈયા, સાચો નંબર તું લખાવજે રે. ત્રીજો તે ફોન મેં તો મેવાડમાં કર્યો, ત્રીજો તે ફોન મેં તો મેવાડમાં કર્યો. ઘંટડી વાગીને મીરાબાઈએ લીધો, રીંગ વાગીને મીરાબાઈએ લીધો. કાનો ગયો છે ડાકોર મારે, મિસ કોલ અમારે કરવો કનૈયા, સાચો નંબર તું બતાવજે રે. ચોથો તે ફોન મેં તો ડાકોરમાં કર્યો, ચોથો તે ફોન મેં તો ડાકોરમાં કર્યો. રીંગ વાગીને ભક્ત બોડાણાએ લીધો, રીંગ વાગીને ભક્ત બોડાણાએ લીધો.
કાનો ગયો છે જુનાગઢ મારે, કાનો ગયો છે જુનાગઢ મારે, મિસકોલ અમારે કરવો કનૈયા, સાચો નંબર તું બતાવજે રે, પાંચમો તે ફોન મેં તો જુનાગઢમાં કર્યો, પાંચમો તે ફોન મેં તો જુનાગઢમાં કર્યો, ઘંટડી વાગીને બાત દેતા નરસિંહે લીધો, ઘંટડી વાગીને મેતા નરસૈયાએ લીધો, કાનો ગયો છે બરસાણા રે, કાનો ગયો છે બરસાણા રે, મિસકોલ અમારે કરવો કનૈયા, સાચો નંબર તું બતાવજે રે, છઠ્ઠો તે ફોન મેં તો બરસાણા કીધો, છઠ્ઠો તે ફોન અમે તો બરસાણામાં કર્યો, રીંગ વાગીને રાધાજીએ લીધો, કાનો ગયો છે દ્વારિકા મારે, કાનો ગયો છે દ્વારિકા મારે, મિસકોલ અમારે કરવો કનૈયા, સાચો નંબર તું બતાવજે રે, મિસકોલ અમારે કરવો કનૈયા, સાચો નંબર તું બતાવજે રે. વાલા ભક્તો, જો સાચો નંબર હોય ને, આ બધા એવું કહે છો, નહીતર જો બીજા ઉપર એવો જ નંબર આપતા હોય છે ઘણા, મોટે ભાગે, પણ પ્રભુ બધું સાંભળી લેતા હોય છે. આપણે પ્રભુને પ્રાર્થના કરવી, હે પ્રભુ અમને એટલું આપજો જેમાંથી કુટુંબનું ભરણ પોષણ થાય, ભૂખ્યા કોઈ સુવે નહીં, સાધુ સંત સમાય, અતિથિ ભોઠો નવ પડે, આશ્રિતો નવ દુભાય, જે કોઈ આવે આંગણે આશીષ દેતો જાય, સ્વભાવ એવો આપજો સૌ ઈચ્છે મમ હિત, શત્રુ ઈચ્છે મિત્રતા, પડોશી ઈચ્છે પ્રીત, વિચાર વાણી વર્તને સૌનો યાચું પ્રેમ, સગા સ્નેહી કે શત્રુનું ઈચ્છીએ છેમ કુશળ. આવું તમે કરો, બધામાં બધું આવી ગયું ને, કળિયુગમાં કોઈ તકલીફ ન થાય. જો આટલું આપણને પ્રભુ મંજૂર કરી આપતા હોય તો ક્યારેય કઈ તકલીફ ન પડે. વાલા ભક્તો, પ્રભુ તો પરમ કૃપાના કરવા વાળા છે.
પ્રભુ તો દયા એના સાગર કહેવાય છે. અસ્તિ સ્વસ્તરુણી કરાગ્ર વિગલા કલ્પ પ્રસૂના પ્લુતમ વસ્તુ પ્રસ્તુત વેણુનાદ લહેરી નિર્વાણ નિર્વ્યાકુલમ સહસ્ર નિબતની વિવિલસત ગોપી સહસ્રાવૃતમ હસ્તન્યસ્ત નતાપવર્ગમ અખિલો દારમ કિશોરાત્પતિ પ્રભુનું સ્મરણ બહુ દિવ્ય છે ભક્તો. પ્રભુની કૃપા પણ ભક્તો ઉપર તો તુરત જ થાય છે. એમ કહીશું તો કાંઈ ખોટું નહીં ગણાયો. આવી કૃપા ભક્તો ઉપર કરે છે પ્રભુ. આપણે આ પરમાત્માની કૃપા મેળવવા આ દિવ્ય કથાનું આયોજન કર્યું છે. કૌંસ અગાઉના જન્મમાં એમ કહેવાય છે વાલા ભક્તો કે કાલનેમી નામનો મહા દૈત્ય હતો. દેવાસુર સંગ્રામ થયો અને એ રાક્ષસ મરાયો. આ બીજા જન્મમાં કંસના રૂપમાં જન્મો છે. નંદ યશોદા અગાઉના જન્મમાં દ્રોણ અને વસુ, આ દ્રોણ નામે વસુ અને ધરા નામે એના પત્ની હતા. આકરું તપ કર્યું હતું, યજ્ઞ પણ કર્યા, પ્રાણ છોડવા તૈયાર થઈ ગયા. છતાં પ્રભુ પ્રસન્ન થયા નહીં
હવે તો યજ્ઞમાં જ પોતાનું શરીર હોમી દેવા તૈયાર થઈ ગયા બંને દ્રોણ અને ધરા. અને પ્રભુએ એમનો હાથ પકડી લીધો. પ્રભુએ બચાવ્યા. પ્રભુએ કહ્યું કે હું તમારા મનનો સંકલ્પ જાણી ગયો છું. હવે પછી તમને જન્મ થશે ત્યારે હું પ્રાગટ્ય કરીશ. તમને મારું બાળ સ્વરૂપ બહુ પસંદ છે. તમારો સંકલ્પ બાળ સ્વરૂપે હું તમારે ત્યાં આવીશ અને પૂરો થશે. પ્રભુ બધાના મનના સંકલ્પ જાણી લે છે. યશોદાએ મહાલક્ષ્મીજી પણ આવ્યા. પ્રભુ પણ ત્યાં પધાર્યા. મહાલક્ષ્મીજી ગોપી સ્વરૂપમાં હતા. એને ના પાડી કે અહીંયા નથી રહેવાનું કાયમ. મહાલક્ષ્મીજી નંદાલયની બહાર જઈ ત્યાં બેઠા છે અને દ્રષ્ટિ કરે છે. નંદ યશોદા ઘણું ઘણું લૂંટાવે છે, પણ કાંઈ ઓછું થતું નથી. જેને જે જોઈએ છે કાંઈ ન માગે તો અનેક ગણું આપી દે છે. ચાંદીની થાળી આરતી ઉતારવા માટે એક ગોપીને આપી. એ હરખાતી હરખાતી આવી. એમણે બીજી ગોપીને કહ્યું, મને યશોદાએ જો આરતી ઉતારવા માટે કેવી થાળી આપી. બીજી ગોપી કહે, મને તો આ સામાન્ય એવું મંગળસૂત્ર અને હાર આપી દીધો છે. યશોદાએ તો પાછી ગયો અને કહ્યું, માડી તમે તો મને આ હાર આપી દીધો અને પેલી ગોપીને હમણાં મને મળી રસ્તામાં, એમને તમે ચાંદીની થાળી આપી. માએ કહ્યું, તું એ આ લઈ લે ને ચાંદીની થાળી. એ જો તારી હાથે જ. ગોપીએ ચાંદીની થાળી લીધી અને ગોપી કહે, માં આ હાર અહીંયા મૂકી દઉં છું. ચાંદીની થાળી મને બહુ આનંદ થયો છે. માએ કહ્યું કે એ હારે તું લઈ જા. અને ચાંદીની થાળી લઈને આવી.
બીજી ગોપીઓ પણ માએ કોઈને સોનાનું આપ્યું તો એ જોઈને પાછી માંગવા ગઈ કે માં તમે મને કઈક સોનાનું આપો ને. માએ તરત જ કહ્યું કે તારી હાથે જ લઈ લે જે જોઈએ તે. અને સોનાની આરતી ઉતારવાની થાળી અને સોનાના આવા લીધા છે બધાએ. એક ગોપી કહે કે અમને તો મા યશોદાએ ચંદ્રાવલી હાર આપ્યો છે, જુઓ કેવો સરસ. ત્યારે બીજી ગોપીઓ પાછી જાય છે. માને કહે માં અમને એવો હાર જોઈએ. ત્યારે યશોદા કહે કે તમે બધાય આ સુવર્ણનો હાર નહીં પણ હીરા રત્ન જડેલા હોય એવો 9 લાખો હાર લઈ જાઓ તમે. આમ યશોદા ઘણું ઘણું આ બાળ સ્વરૂપ પધાર્યા. એટલે વધાઈ તરીકે આપે છે, પણ કાંઈ ઘટે નહીં, ઓછું નથી થતું વાલા ભક્તો. જેટલું આપે એના કરતા વધી જાય. અંતરિક્ષમાંથી દેવો બધા જોવે. કુબેર એ પણ અંતરિક્ષમાંથી હાજર થાય અને બધું આ નોટ કરે છે. વારે વારે કુબેર જાય પાછા આવે, જાય પાછા આવે. બધાએ પૂછ્યું દેવોએ કે કેમ તમને કઈ તકલીફ છે, કેમ વારે વારે જાઓ છો અને પાછા પધારો છો. ત્યારે કુબેરજી કહે કે આટલું બધું આપે છે નંદ યશોદા આખા ગોકુળ ને, તો મને શંકા જાય છે કે આ મારા ખજાનામાંથી તો નહીં જાતું હોય ને બધું. એટલે હું મારો ખજાનો ચેક કરવા જાઉં છું વારે વારે. ત્યારે બધાએ પૂછ્યું કે કેમ તમારા ખજાનામાંથી કઈ ઘટે છે? કુબેર કહે ના. બધા દેવોએ સમજાયું કે આ તો મહાલક્ષ્મીજીની દ્રષ્ટિ છે, એમની દ્રષ્ટિ પડે તો અનેક ગણું પ્રાપ્ત થાય છે. માટે અને સંતો આપણને બધાને શીખવે કે દાન કાર્ય કરવાથી કાંઈ ન ઘટે ભાઈ. નંદ યશોદા ઈ પણ બોધ આપે
કે કાંઈ ન ઘટે. સતત દાન કરે એને પ્રભુ એની કૃપા થાય, પ્રભુ બધું આપે. पंछी पानी पीने से घटे न सरिता नीर, दान किए कछु ना घटे, सहाय करे रघुवीर. रामदेव की खाटू नरेश आ બધું સબ મળી જાય છે આપણને બધાને. 12ના દિવસે મહાદેવજી જોગીનો સ્વરૂપમાં પધાર્યા છે. મા યશોદાએ દર્શન કરવાની ના પાડી. લાલન મારો ડરી જાય. મહાદેવજી જોગી સ્વરૂપમાં મહાદેવજી તો જાતા નથી, નંદા લઈને બહાર બેઠા. લાલનને થયું કે પ્રભુ મહાદેવ પધાર્યા છે, મારે પણ લાલન કહે દર્શન કરવા છે. પણ આ યશોદા નથી સમજતી. લાલને તો રડવાનું ચાલુ કરી દીધું. અંદર માને ચિંતા થઈ કે આ લાલન કેમ રડે છે. ગોપીઓએ કહ્યું ગોપીઓ સમજાવે કે મૈયા, લાલનને કોઈની નજર લાગી છે, નજર ઉતારવી પડશે. આમ નજર લાગતી હશે હો, અને નહીતર કોઈ નજર ઉતારવા કે નજરનું કાંઈ આપણને સમજાવે તો આપણે એને ટોટલી રિજેક્ટ ન કરવું. કાંઈક ભેદ, કાંઈક લીલા પ્રભુની હોય એમ માનીને જે આપણને સલાહ આપે એ પાલન થાય તો કરવું, એમાં ફાયદો જ છે ભાઈ. યશોદાએ કહ્યું કે તો જાઓ, બોલાવી આવો નજર ઉતારવા વાળાને. અને નજર ઉતારવા વાળાને શોધવા માટે ગોપીઓ બહાર નીકળી. ત્યાં મહાદેવજી બહાર જ આંગણામાં જ હતા, નંદાલયના. ગોપીઓએ પૂછ્યું, મહારાજ નજર ઉતારતા આવડે છે તમને? તો તમને મા પાસે લઈ જઈએ. આ જોગી સ્વરૂપે કહ્યું, ચોક્કસ એવી નજર ઉતારું કે ક્યારેય પછી જિંદગીમાં નજર ન લાગે. આવું પ્રભુની કૃપાથી થઈ શકે. પ્રભુ તકલીફ દૂર કરે ને એ મૂળથી ઉખેડીને દૂર કરે છે. ફરીવાર નો કાંઈ થાય. જોગી સ્વરૂપ પધાર્યા. માએ આ લાલનને
પોતાના હાથમાં રાખી કે લ્યો ઉતારો નજર, ત્યારે જોગી સ્વરૂપે કહ્યું, મૈયા એમ નજર ન ઉતરે, લાલનને તમારે મારા હાથમાં આપવા પડશે, હું એને મારી ગોદમાં લઈશ, પછી હું નજર મિલાવીશ તો નજર ઉતરે. માને ફરજિયાત આવું કરવું પડ્યું છે, નહીતર કોઈને માં આપે નહીં. બાળક સ્વરૂપ છે હજી તો. ગોદમાં રાખી મહાદેવજી લાલનના બાળ સ્વરૂપના નિહાળીને દર્શન કર્યા. હરિ સ્વરૂપ અને હર સ્વરૂપ, હરિ અને હરનું મિલન થયું. વાલા ભક્તો, આવી સુંદર કથા આકાશમાંથી એમ કહેવાય છે કે દેવો બધા અને મહાદેવજી એ પણ બાળ લીલાના દર્શન કરે છે. આને કહેવાય અંતરિક્ષમાંથી દ્રષ્ટિ. એ કોઈને દેખાય નહીં, પણ એ બધું જોઈ શકે. બધા ભક્તો એમ સમજાવે, भोले के दरबार में सबका खाता हो, जितना जिसका खाता है उतना वह खाता है. આપણે બધાય પ્રભુએ મંજૂર કરેલા છે એટલું જ ખાઈ શકવાના હોય. અને જો કોઈ ભક્ત કઈ ભોજન ખાઈ શકે, અન્ન ખાઈ શકે, તો એ પ્રભુની કૃપા કહેવાય. નહીતર અત્યારે તો બહુ આ સમયમાં અઘરું છે. અને જેટલું જમા કરાવો એટલું જરૂર પડે ત્યારે પ્રભુ એ બધાને આપે છે. એટલું બધું આપે છે. झोलियां भर गई सबकी कोई खाली न गया, हो के मायूस तेरे दर से सवाली न गया, झोलियां भर गई सबकी कोई खाली न गया. કોઈનું કાંઈ જીવોનું ક્યારેય નુકસાન થતું જ નથી. વાલા ભક્તો, પ્રભુ હંમેશા બધું જ આપે છે.
ભક્તોને માલામાલ કરી આપે છે. જેવી રીતે નથી આપણે જરૂર પડે તો અત્યારે અહીંની દુનિયામાં બેંકમાં તમને વધારે બેલેન્સ ન હોય તો ક્રેડિટના હિસાબે એ વધારાનું ધન આપે, પછી આપી દેવું. આને કહેવાય ઓવરડ્રાફ્ટ, એની સિસ્ટમ. એમ પ્રભુ પણ ઓવરડ્રાફ્ટ આપે છે. ભક્તને જરૂર પડે ને તો ભક્તની પુણ્યની બેલેન્સ ઓછી હોય તોય પ્રભુ આપે, પછી ભક્તિ કરીને જમા કરાવવું પડે અને કરાવી દેતા હોય છે ઘણું. આવી ભક્તિઓ બહુ ભક્તો કરે છે. કંસ એમને સભા ભરી બધાએ જુદા જુદા ઉપાય બતાવ્યા. પૂતનાએ કહ્યું, હું જાઉં, મારા સ્તન ઉપર ઝેર લગાવી બાળકોને મારી નાખું, સ્તનપાન કરાવવાના બહાને. ત્યારે બધાએ કહ્યું, પણ તને જોવાય રાજી નથી, બધાને બીક લાગે છે તારું. જોતો ખરી કેવું શરીર, તો તું કેવી રીતે સ્તનપાન કરાવીશ? તને કોણ બાળક સોંપશે? ત્યારે પૂતના એ પોતાની વિદ્યાથી સુંદર મજાની ગોપી બની ગઈ. બધા એના તરફ આકર્ષાવા લાગ્યા. ઠેઠ સુધી પહોંચી ગઈ. બાળકૃષ્ણ હતા નંદાલયમાં, પણ કોઈ પૂછે તો યશોદાએ પૂછ્યું કે અમે તને ક્યારેય જોઈ નથી ગોપી, તું કોઈ નવી છો, ક્યાંથી આવી? ઈ કે લે, તમે મને ન ઓળખી, હું આ લાલાની માસી. યશોદાથી હશે અને યશોદાએ બીજા કામમાં લાગવા લાલનને સોંપી દીધો કે હું હમણાં આવું છું. લાલનને તું પ્રેમ કરજે. લાલન તો સમજી ગયા કે આ અહીંયા આવી મને મારી નાખવા માટે ઝેર પાઈને. અને માં યશોદા કેટલા શુદ્ધ નિખાલસ. પણ આવું જ્યારે આપણે બધા વર્તન કરીએ ને, શુદ્ધ નિખાલસ શંકા વગરનું, તો પ્રભુ હંમેશા ધ્યાન રાખવા બંધાયેલા છે અને ધ્યાન રાખે જ છે. અને આની પહેલા તો પૂતના એ 10,000 બાળકોને મારી નાખ્યા હતા, તરતના જન્મેલાને. પણ એ એવા કઈ પ્રકારનું ઝેર હશે કે સ્તનપાન કરાવે, એ ઝેરની અસર ધીમે 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 થતી હશે. તરત ન થાય. જેમ ઝેર જીભમાં આડે કે તરત મૃત્યુ, એવું ન થાય. એવું ઝેર હોય એવું માનવું એ પણ મુશ્કેલ છે. પછી તો પ્રભુની માયા અને પ્રભુની લીલા.
અને સંભવિતતા એવી છે કે સ્લો પોઈઝન હોય ને એનાથી જ એ મારી નાખતી હતી. કોઈ વક્તાઓ કે કોઈ એવું સમજાવે કે એવું અસરકારક ઝેર કે કોઈ ન બચે. આવું પેલા અમે પણ કોઈ કથામાં કહ્યું છે, પણ પછી જ્યારે ભક્તિથી અને માલુમ પડ્યું છે, જ્ઞાનથી, કે એવું અસરકારક ઝેર હોય અને જો સ્તનપાન કરાવે તો ત્યાં ને ત્યાં બાળક મરી જાય તો બધા એને જવા ન દે ને બહાર. પણ 10,000 બાળકોને માર્યા, એ કોઈને શંકા જ ન જાય કે આવી હતી ને ઈ જ, તો હાલો એને પકડો. આવી રીતે અને કથા આપણે બધાએ ગ્રહણ કરવાની, જેટલું સંભવિત હોય, પોસિબલ હોય એટલું ગ્રહણ કરવાનું. બાકી તો ભાગવતજી આપણને બધાયને આ સદબુદ્ધિ તો આપી જ છે. પૂતના એટલે પવિત્ર નથી એવી એને કહેવાય પૂતના. પૂતનાએ જોયું કે લાલન હવે એકલા, એને તો ઉપાડી લીધા. જેવી રીતે દોરડું સમજી અને સર્પને હાથમાં ઉપાડી લઈએ, પછી ખબર પડે કે આ દોરડું નથી, આ તો સર્પ. ત્યારે આપણી કેવી દશા થાય? હાથ ધ્રુજવા માંડે, ભય લાગવા માંડે, કેમ બચાવો, શું કરવું કઈ ખબર ન પડે. પૂતનાને પણ આવું જ થયું. લાલન એમને ગોદમાં લીધા. લાલન એમને નજર મિલાવી નથી પૂતના સાથે. પ્રભુએ નેત્ર બંધ કરી દીધા છે. લાલન એમણે એના ઘણા કારણો બતાવ્યા છે વાલા ભક્તો. કોઈ કહે કે ઝેરનું પાન કરાવવાની આ ક્રિયા કરવા આવી છે. એ ઝેર કેમ પીવું? ત્યારે નથી આપણે ઘણી વખત બાળકોને સમજાવતા કે આંખું બંધ કરીને પી લે. એટલે હું આંખું બંધ હોય તો ખબર ન પડે કે પીવાઈ ગયું કે નહીં. એટલે પ્રભુ પણ એટલે નેત્ર બંધ કરી લીધા કે મારું કામ ઝેર પીવાનું નથી, છતાંય પરાણે પીવું પડશે. અને બીજી એવી પણ કથા છે કે પ્રભુએ ઝેર પોતાના નેત્રો બંધ કરી દીધા. એની પાછળનું કારણ પંડિતોએ એવું પણ બતાવ્યું છે કે પ્રભુ મહાદેવજીને પ્રાર્થના કરવા માટે નેત્ર બંધ કરે છે કે મારું કામ તો માખણ, મિશ્રી, દૂધ એ પીવાનું છે. આ ઝેરનું પીવાનું કામ મારું નથી. પ્રભુ તમે મને સહાયતા કરો, મારા મુખમાં પ્રવેશ કરી સૂક્ષ્મ સ્વરૂપે
તમે આ ઝેર ગ્રહણ કરી જાઓ ગુપ્ત રીતે, એવી પ્રાર્થના કરવા પણ નેત્રો પ્રભુએ બંધ કર્યા. અને એક એવું કારણ પણ બતાવ્યું છે વાલા ભક્તો, કે મને ઝેરથી મારી નાખવા આ હિંમત કરવા વાળી છે કોણ? એ જોવા માટે સમાધિ અવસ્થા ધારણ કરવા પ્રભુએ નેત્ર બંધ કરી લીધા છે. દૂધ તો પ્રભુ ગ્રહણ કરવા માંડ્યા. મહાદેવજી ઝેર પી ગયા ગુપ્ત રીતે. પછી તો પૂતનાના પ્રાણ પ્રભુ એ ખેંચવા માંડ્યા. પૂતનાને બહુ કષ્ટ થવા લાગ્યું, રાડો પાડવા લાગી. મુંચ માંગ, છોડી દે મને લાલા. ત્યારે લાલન કહે કે મને છોડતા નથી આવડતું, અને હું કોઈને છોડતોય નથી. એકવાર હું પકડું, કાયમી સહારો આપું છું. હું સ્વાર્થી નથી કે મારું કામ પૂરું થાય પછી હું એને છોડી દઉં. આવા પ્રભુ છે, એમ આપણને બધાય બોધ આપે છે. પ્રભુ અને ભક્ત એ હંમેશા ભક્તિથી પ્રેમની આપ લે કરે છે. પૂતનાને બધું જ ખૂન ચૂસી એ રાક્ષસીના રૂપમાં આવી પ્રભુએ એને મારી નાખી. વિરાટ રૂપ. અને પ્રભુ એમને લઈ લીધા છે. પૂતના વધની કથા બહુ સુંદર. નંદ બાવા તો એ વખતે મથુરામાં ગયા હતા. કંસને વાર્ષિક કર ચૂકવવા માટે દેવકી વાસુદેવ બધાને મળ્યા. પુત્ર પ્રાપ્તિ થઈ એવા હરખના સમાચાર બધાને આપ્યા છે. દેવકી વાસુદેવે કહ્યું કે બાવા, તમારે લાલનને એકલા મૂકીને ન અવાય, અમંગળ થાય એવું અમને તો દેખાય છે. તમે જલ્દી જાઓ. ત્યાં વાર્ષિક કર ચૂકવી અને નંદ બાવા જલ્દી ગોકુળમાં પાછા પહોંચ્યા. પાદરે પહોંચતા જ કે માનવ દેહ બળતા હોય એટલા બધા એવું દેખાયું. બધાને પૂછ્યું. એ તો મોટી વિરાટ રાક્ષસી આવી હતી. એમના શરીરના ભાગ કરીને એ અગ્નિ સંસ્કાર આપ્યા છે. પણ બધાએ પૂછ્યું, બાવા, માનવ શરીર બળે તો દુર્ગંધ આવે, અને આ કેમ રાક્ષસી હતી તોય દુર્ગંધ નથી અને સુગંધ જેવું લાગે છે? ત્યારે નંદ બાવાએ સમજાવ્યું કે
આ લાલનનો સંપર્ક થયો હતો ને, લાલન કોઈ સામાન્ય બાળક નથી, પરમ બ્રહ્મ તત્વ છે. અને એટલે જ એમનો સંપર્ક થયો, એટલે જ દિવ્ય સુગંધ આવે છે. પૂતના એટલે જે પવિત્ર નથી એ આપણી અંદર પણ 14 રસ્તેથી પૂતના આવી શક્યો. આ જે પવિત્ર નથી એ દૂષિત, એ 14 રસ્તાઓ એટલે 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 11મું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આ શ્રદ્ધાપૂર્વક પૂતનાની કથા સાંભળે તેને પ્રભુનો સાચો પ્રેમ મળે એવું ભાગવતકારોએ સમજાવ્યું છે. વાલા ભક્તો, લાલને પડખું બદલાયું. પોતે સુતાતા પડખા ફેર. હવે પોતે લાલન કઈ બાળક જન્મે ને ત્યારે ચતુર્જ સુયો, પછી હાથ પગ હલાવે ને મહેનત કરે, એમાં પડખું બદલી જાય, ફરી જાય. માએ પણ જોયું, બાળક લાલન એમને પડખું ફેર્યું, માને બહુ રાજી થઈ. યશોદા એમને બધાને બોલાવી ભજન કીર્તન કરાવ્યા, સત્સંગ કર્યા, ઉત્સવો મનાવ્યા. જોડીમાં મૂકી ગાડું જ્યાં બળદ રાખવાના હોય ત્યાં જોડી બાંધી, બાજુમાં મટકીમાં દહીં, મિશ્રી, માખણ પણ રાખ્યું. લાલન જાગે તો એને આપવા થાય તરત, અને બધા રાસ કરવા લાગ્યા, ઉત્સવ મનાવવા લાગ્યા. આ તકનો લાભ જોઈ સપ્તાસુર નામનો દૈત્ય એ ગાડામાં પ્રવેશ કરી ગયો. લાલને પોતે જોડીમાંથી પગ બહાર કાઢી પ્રહાર કર્યો, ગાડું ઊંધું પડી ગયું અને સપ્તાસુરનું મૃત્યુ થયું. યશોદાએ લાલનને કઈ તકલીફ નથી પડી એનાથી થોડો હરખ અનુભવ્યો, પણ બ્રાહ્મણોને બોલાવી શાંતિ પાઠ કરાવ્યા કે મારા લાલા નું ધ્યાન તો રાખ્યું. આપણા બધા જીવનનું, આપણા બધાનું ગાડું આ પ્રભુ જ ચલાવે છે. આપણાથી કાંઈ ન થાય વાલા ભક્તો, ભગવાન જ બધું કરે. જીવનમાં જે કાંઈ જરૂર પડે એ બધું, અને કર્મ ફરજ એ બધું ભગવાનની મદદથી જ મેન્ટેન થાય છે. કોઈ કોઈને મદદ ન કરી શકે. સગા સંબંધી, માતા પિતા, ગુરુ, જજમાન, પુત્ર, મિત્રો, એમાંથી કોઈ આપણું કઈ કરે છે
એવું માની ન લેવું, કારણ કે આપણે બધા આપણી રીતે જ જીવન જીવવાનું છે, કોઈની આશા નથી રાખવાની. પારકી આસ સદા નિરાશ. અને એકલા આવ્યા જન્મ થયો ત્યારે, અને એકલા જ આપણે મૃત્યુ સમયે જવાનું છે. આ દિવ્ય કથા, દિવ્ય બોધ આપણને આપવામાં આવ્યો છે. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના. કાળજાની કે લીએ કાયા ના સાથ દે, કાળી કાળી રાતડીએ છાયા નો સાથ દે. અંધારામાં પડછાયો પડે ન પડે, કાયા નો સાથ દે ભલે, છાયા નો સાથ દે ભલે, પોતાના જ પંથે ભેરું, પોતાના વિનાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના. અને જે કોઈ કહેવાય એ તો બધા કહેવાતા છે, દેખાવના છે. આપણો વેમ છે, આપણો ભ્રમ છે, આપણો ખોટો ખ્યાલ છે કે આ મારી માં, આ મારો પિતા, આ મારા ગુરુ, આ મારા સંતાનો એ મને મદદ કરશે, સાથ આપશે. કોઈ સાથ નથી આપવાનો. તો મૂંઝાવું નહીં ભક્તો. એકલા હોય તો ભક્તિ કરવી. અને એમ કહ્યું છે, આપણે એકલા નથી તારો એકલો, એકલા જીવોને તારો આધાર એકલો, એકલા રહીને ભલે, વેદના સહીને ભલે, એકલા રહીને ભેળો થાઉ રે સદાના. સાથી વિના સંગી વિના, એકલા જવાના. આપણે બધા એકલા જ. કથામાં આપણે કહ્યું છે ને કે સર્પની પાસેથી શું શીખવાનું, તો એકલા રહેવાનું. તારો એ પણ આપણને એમ કહે છે કે હું એકલો છું, તમે એકલા રહ્યો. માં યશોદાએ સ્નાન કરાવ્યું, લાલનને શણગાર કર્યા, બધી ગોપીઓને બોલાવી કીર્તનો કર્યા. આપણે પણ સુંદર એવું તમે બધાએ જો રાસ લેવો હોય તો ત્યાં લેજો. યમુના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું શામળા. યમુના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું શામળા. હલકે હાથે અંગોલુથી લાડ લડાવું શામળા. યમુના જળમાં કેસર
ઘોડી સ્નાન કરાવું શામળા વસ્ત્રો અંગે લૂછી આપું પીળું પીતાંબર શામળા તેલ સુગંધી નાખી આપું વાકડિયા તુજ બાળમાં કુમકુમ કેરા તિલક સજાવું કુમકુમ કેરા તિલક સજાવું ત્રિકમ તારા ગાલમાં અલબેલી આંખોમાં આંજું અંજન મારા વાલમાં યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા એ દાસના દાસની અરજી વાલા લેજો વેલી ધ્યાનમાં અંત સમયે દોડી આવી દર્શન દેજો વાલમાં આવું દિવ્ય મજાનું સુંદર મજાનું કીર્તન બધા બહુ કરે છે. આપણે પણ આ કથાને ટૂંકો વિરામ આપીએ પછી આગળની કથા કરીએ તો આનંદ થશે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પ્રભુ, હે દાદા, હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, ઓમ. હે દાદા, હે ભાગવત સ્વરૂપ ભગવાન,